હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ મમ્મીની મોજ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે બનાવવાના છીએ ફરાળી હાંડવો। તો ચાલો રેસીપી શરૂ કરી દઈએ। ફરાળી હાંડવો બનાવવા માટે અહીંયા લઈ લીધો છે સામો, અને સામાને મેં 2 કલાક સુધી પલાળીને આ રીતે રાખી દીધો હતો। અને ત્યાર પછી અહીંયા લઈ લીધા છે મેં આ મગફળીના બી, અને બીને પણ આ રીતે મિક્સરમાં ક્રશ કરી લેવાના છે, અને થોડાક વધારે જ ક્રશ કરવાના છે, એટલે કે સાવ પાવડર પણ નથી બનાવી નાખવાનો। અને બસ જો મગફળીના બી આવી રીતે થઈ ગયા મિક્સરમાં ક્રશ, ત્યાર પછી હવે આપણે લઈ લેશું આ સામું, અને સામામાં જે પાણી છે એ બધું પાણી આપણે નિતારી લેવાનું છે, એટલે કે કાઢી નાખવાનું છે પાણી। અને પાણી કાઢી અને પછી આપણે મિક્સરના બાઉલમાં રાખી અને આને પણ ક્રશ કરી નાખવાનું છે। અને મિક્સરમાં જો હું જ્યારે ક્રશ કરવા નાખું છું ને ત્યારે એમાં મેં થોડીક છાશ એડ કરી છે। જો છાશની જગ્યાએ તમારે દહીં નાખવું હોય તો દહીં પણ તમે નાખી શકો છો, અને થોડુંક જ નાખવાનું। અને પછી આ રીતે આટલું થોડુંક કરકરું જેવું રહીએ ત્યાં સુધી આપણે આને મિક્સરમાં ક્રશ કરી નાખવાનું। એ ક્રશ થઈ જાય એટલે પછી આપણે આ બાઉલની અંદર એ કાઢી લેશું, અને પછી એને સાઈડમાં થોડી વાર માટે રાખી દઈશું। અને અહીંયા જો લઈ લીધા છે ગાજર, બટેકું, ટમેટું અને લીલું મરચું અને કોથમરી। તો ગાજર અને બટેકાની છાલ કાઢી નાખી છે, અને હવે આપણે આને ખમણીની મદદથી ખમણી લઈશું। અને આમાં છે ને સામો થોડોક ઓછો, અને જે આ ગાજર ને બટેકું, ટમેટું ને લીલું મરચું ને કોથમરી એ બધું વધારે હશે ને તો વધારે સ્વાદ સરસ આવશે। અને અહીંયા હા, મેં એક બટેકું પણ બાફેલું હોય ને એને થોડુંક મેં ચમચીની મદદથી ક્રશ કરી લીધું છે। તો આ બધી વસ્તુ જો આ રીતે કમ્પ્લીટ થઈ ગઈ છે। હવે આપણે આ બધી વસ્તુને આપણે સામામાં એડ કરવાની છે। તો ચાલો બધી વસ્તુ સામાનની અંદર એડ કરી દઈએ। તો જો અહીંયા લઈ લીધું છે આ સામાનનું બેટર, અને હવે એની અંદર આપણે આ બધી જ વસ્તુ જે કટ કરી હતી એ એડ કરી દીધી છે। અને હવે એની અંદર 1 ચમચી લીંબુનો રસ એડ કર્યો છે। પણ લીંબુનો રસ જો તમારી છાશ કે દહીં તમે આમાં જ્યારે સામું આપણે ક્રશ કર્યો ત્યારે નાખ્યું હતું ને, તો જો એ ખાટું ન હોય ને તો જ લીંબુનો રસ નાખવાનો, નહીંતર લીંબુનો રસ એડ નહીં કરવાનો, નહીંતર વધારે પડતો હાંડવો ખાટો લાગશે। અને એમાં અંદર મેં જો લાલ મરચું પાવડર, થોડી ચપટી હળદર, મીઠું અને જે મીઠા સોડા આવે છે ને એ પણ ચપટી જેટલા આમાં એડ કર્યા છે, જેથી આપણો હાંડવો એકદમ સરસ સોફ્ટ અને ક્રિસ્પી બને। અને પછી આપણે આને સરસ મિક્સ કરી દઈશું। અને જો ચમચીની બદલે તમે હાથેથી એકદમ સરસ મિક્સ કરશો ને તો બહુ સરસ રીતે આ મિક્સ થઈ જશે। અને જો તમને એવું લાગે ને તો થોડીક આની અંદર છાશ એડ કરી શકો છો, અને જો એ લીંબુ એડ ન કર્યું હોય તો છાશ એડ કરજો ને, ખટાશવાળું હોય તો સહેજ પાણી એડ કરી દેજો, અને થોડુંક એવું બેટર ઢીલું રાખવાનું। અને ત્યાર પછી મેં અહીંયા મૂકી દીધી છે કઢાઈ ગેસ ઉપર, અને હવે તેલ ગરમ થાય એટલે હવે આની અંદર આપણે જીરું એડ કરી દઈશું, અને થોડાક તલ। તો અહીંયા જો તલ પણ લઈ લીધા છે, હવે એમાં તલ નાખી દઈશું। થોડાક તલ ચટકવા લાગે એટલે તેની અંદર આ બેટર નાખી દઈશું, અને આ રીતે સરસ મસ્ત મજાનું ફેલાવી દઈશું। અને પછી આપણે એને થોડી વાર માટે ઢાંકીને રાખી દઈશું। 5-7 મિનિટ થાય એટલે ચેક કરવા માટે પાછું એને ખોલીને ચેક કરી લેશું। તો જો અહીંયા એક સાઈડ ચડી ગયું છે, અને પાછું મેં એને આ રીતે પલટાવી દીધું છે। અને પાછું જો તમને એવું લાગે કે આમાં તેલ ઓછું લાગે છે તો તમે પાછું એમાં થોડુંક એડ કરી શકો છો। અને હવે પાછું ઢાંકીને રાખી દીધું હતું, અને હવે આપણે ચેક કરી લઈશું। અને જો મેં આમાં જ આ રીતે કટ કરી લીધો હતો હાંડવો। તો મસ્ત મજાનો આપણો આ હાંડવો રેડી થઈ ગયો છે। અને ત્યાર પછી મેં પાછું જે આ બેટર હજી હતું એનો મેં પાછો અહીંયા બીજો હાંડવો વઘાર કરી લીધો છે।
અને આ જો બીજો હાંડવો પણ તમે જોઈ શકો છો, બહુ જ મસ્ત મજાનો બની ગયો છે. અને એને મેં આ રીતે બારે રાખી અને પછી અહીંયા કટ કરી લીધો હતો. તો મસ્ત મજાનો હાંડવો બનીને રેડી છે. તો આ ફરાળી હાંડવો તમે ગમે ત્યારે ઉપવાસમાં ખાવા માટે બનાવી શકો છો, બહુ સરળતાથી. અને આ નાનું બાળક પણ પ્રેમથી હાંડવો ખાવા માટે રાજી થઈ જશે. અને જો તમે લોકો આ હાંડવો ચા સાથે અથવા દહીં સાથે, લીલી ચટણી સાથે અથવા વઘારેલા દહીં સાથે ખાશો ને તો પણ આનો સ્વાદ ખૂબ જ સરસ આવશે. તો તમને લોકોને મારી આ હાંડવાની રેસીપી કેવી લાગી? જો પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરી દેજો આ વિડીયાને. થેન્ક્સ ફોર વોચિંગ.